હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય હિન્દીમાં ઇકાઈ નંબર 10 શીખો, જેની આપણે સરસ મજાની સરળ સમજૂતી બી જોવાના છીએ, ભાષાંતર બી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારા આવા અવનવા વિડીયો જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને 12 ધોરણ સુધી આપણી ચેનલ મદદરૂપ થઈ શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 10મું ઇકાઈ છે શીખો। એમના જે કવિ છે શ્રીનાથ સિંહ। તો પ્રસ્તુત કવિતા પ્રસિદ્ધ રચનાકાર શ્રી શ્રીનાથ સિંહ દ્વારા રચી ગઈ છે। એટલે કે આ જે કવિતા આપને આપવામાં આવેલી છે, બરાબર, જે પ્રખ્યાત કવિ શ્રી શ્રીનાથ સિંહ દ્વારા આ રચના કરવામાં આવી છે। જીવન में प्रकृति का बहुत ही महत्व है। એટલે કે આપણા જીવનમાં આ જે પ્રકૃતિ છે, જે કુદરતી સૌંદર્ય છે, એનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે। इस कविता में कवि ने प्रकृति में मौजूद विभिन्न चीजों, फूल, भंवरे, सूरज, पेड़, पृथ्वी इत्यादि से कुछ न कुछ सीख लेने की प्रेरणा दी है। એટલે કે આ કવિતાની અંદર આ જે શ્રીનાથ સિંહ કવિ જે છે, એને પ્રકૃતિની અંદર પણ આપણે ઘણું બધું શીખવા મળે છે, બરાબર। તો જુદી જુદી ચીજો દ્વારા પણ શીખવા મળે છે, જેમ કે ફૂલ દ્વારા, ભમરા દ્વારા, સૂરજ દ્વારા, વૃક્ષ દ્વારા, પૃથ્વી દ્વારા, આમ ઝરણા દ્વારા, આમ બધા જ દ્વારા કંઈક ને કંઈક શીખવા મળે છે। તો આપણે એમાંથી પ્રેરણા લેવી જોઈએ। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની, શિક્ષક મિત્રો, વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે સર, આવી રીતે અમારે બીજા વિષયના વિડીયો લેક્ચર જોવા છે, એની સમજૂતી જોવી છે, એના સ્વાધ્યાય ને અભ્યાસ બધું જોવું છે, તો અમને મળશે? હા વિદ્યાર્થી મિત્રો, ફ્રીમાં મળશે, મફતમાં, જેનો કોઈ ચાર્જ નથી। ક્યાંથી મળશે? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને બધું જ મળશે। વિદ્યાર્થી મિત્રો, તમને જણાવતા આનંદ થાય છે કે તમારા બધા વિદ્યાર્થી મિત્રોના સહયોગથી 5 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે। એપ્લિકેશનની વાત કરું છું કે જેમાં એક જ જગ્યાએથી બધું જ મળશે। શું? બધા જ વિષયના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, બધું જ। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો, ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, વેદ ડિજિટલ એજ્યુકેશન ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, મમ્મી અથવા પપ્પાના, સેન્ડ ઓટીપી કરો, તમારી અંદર 4 અંકનો ટેક્સ્ટ મેસેજ આવશે, ઓટીપી એ નાખશો એટલે આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, જેમાં પરીક્ષાના સમયે પેપરો, એક્ઝામ પેપરમાં પેપરો, એકમ કસોટીના 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી લેવાનું, 12 ધોરણ સુધી ઉપયોગી છે તો તમારા મિત્રો દોસ્તોને પણ જાણ કરવાની। ગણિત, ગુજરાતી, અહીંયા તમારે આસપાસ હશે, ઇંગ્લિશ, હિન્દી, જે પાઠ જોવો એ પાઠ જોઈ શકો। શાળા મિત્રમાં પણ ધોરણ પ્રમાણે પાઠ હોય વિડીયો જોઈ શકો છો। ક્લિયર? ચાલો, એટલે એ બધું એક જ જગ્યાએથી મળી જશે। ચલો, શું કે છે? ફૂલો સે નિત હસના શીખો। ફૂલો સે એટલે કે ફૂલો પાસેથી, નિત, નિત એટલે કે હંમેશા, હસના શીખો એટલે કે હસવાનું શીખો। એટલે કે છે ફૂલો પાસેથી સતત, હંમેશા, સદાય હસતા રહેવાનું શીખો। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણો ચહેરો છે ને ક્યારેય ઉદાસ ન હોવો જોઈએ। આપણા ચહેરા ઉપર હંમેશા સ્માઇલ મીઠી હોવી જોઈએ, ફૂલની જેમ। ભંવરો સે નિત ગાના। ભંવરો એટલે ભમરા, સે એટલે કે એમની પાસેથી, નિત એટલે કે હંમેશા, ગાના એટલે કે ગાતા રહેવાનું શીખો। એટલે કે ફૂલો પાસેથી હંમેશા હસતા રહેવાનું શીખવાનું છે આપણે, ભમરા પાસેથી ગીત ગાવાનું શીખવાનું છે। એટલે ગીત ગાવાના નથી, પણ આપણી રીતે ગુનગુનતા રહેવાનું છે। ભમરો છે મિત્રો, ગુનગુનાય, ખબર છે ને, સતત। तरु की झुकी डालियों से। तरु એટલે વૃક્ષ, तरु એટલે વૃક્ષ, પેડ। તો तरु की झुकी डालियों से, झुकी એટલે કે નમેલી ડાળીઓથી, નિત એટલે કે હંમેશા, सीखो शीश झुकाना એટલે કે સદાય, शीश झुकाना એટલે કે માથું નમાવાનું, નમ્રતા રાખવાનું શીખો। એટલે કે વૃક્ષની નમેલી ડાળીઓ પાસેથી હંમેશા માથું નમાવાનું, નમ્રતા રાખવાનું શીખો। એટલે કે સામેવાળી વ્યક્તિ છે તો એની સાથે આપણે બહુ વિરોધ કે એવું ન દર્શાવવું,
કઈ વાંધો નહીં, ચાલો બસ તમારું સાચું મારું ખોટું, બસ એની હાય હા એમ. તો વૃક્ષની નમેલી ડાળીઓ પાસેથી સદાય માથું નમાવાનું શીખો. શીખ હવા કે ઝોંકો સે લો. શું કે છે? શીખ છે એ હવા, હવા એટલે પવન, ઝોકો, ઝોકો એટલે લહેરો, સેલો એટલે કે તમારે શીખ લેવી હોય તો પવનની લહેરો પાસેથી પણ શીખ લઈ શકો. કોમલ ભાવ બહાના એટલે કે મનમાં કોમળ ભાવનાઓ વહેડાવતા શીખો. બરાબર મિત્રો, ઠંડો ઠંડો ગરમી થતી હોય આપણને, એમાંય પવનની લહેર આવે તો કેવો મન મજા આવી જાય, આનંદિત થવાય ને, એની જેમ પવનની લહેરો પાસેથી મનની અંદર હંમેશા કોમળ ભાવનાઓ વહેડાવતા શીખો. दूध तथा पानी से सीखो. दूध અને પાણી પાસેથી પણ શીખો. મિલના और મિલાના, એકબીજામાં ભળવાનું અને ભેળવી દેવાનું. વિદ્યાર્થી મિત્રો, દૂધમાં પાણી નાખો તો પાણી અને દૂધને તમે અલગ કરી શકો? તો કે ના, પાણી અને દૂધને અલગ કરી શકતા નથી, એકબીજામાં ભળી જાય છે. તો એવી રીતે મિલના और મિલાના શીખો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, सूरज की किरणों से सीखो. सूरज એટલે કે સૂરજ દાદા છે એ કિરણો દ્વારા પ્રકાશ છે એ પૃથ્વી ઉપર ફેલાવે છે, એટલે પૃથ્વી ઉપર અંજવાળું પથરાય છે. તો सूरज की किरणों से सीखो, સૂરજના કિરણો પાસેથી શીખો. જગના और જગાના, જાગવાનું અને બીજાઓને જગાડવાનું શીખો. મિત્રો, સૂરજ દાદા દરરોજ એના નિત્યક્રમ પ્રમાણે સવારે એનો સમય થાય એટલે પોતે સૂર્યોદય થાય છે, એટલે પોતે જાગી જાય છે અને આપણે બધાને પણ જગાડી દે છે. બરાબર, પછી આપણે પોતપોતાની રીતે ભણવા માટે, કામ માટે લાગી જતા હોઈએ છીએ. તો જગના ઓર જગાના. લતા, લતા એટલે વેલા, ઓર પેડો, પેડો એટલે વૃક્ષ, સે શીખો, વેલા અને વૃક્ષો પાસેથી શીખો. સબકો ગલે લગાના, બરાબર એટલે કે સૌને અપનાવવાનું શીખો. વિદ્યાર્થી મિત્રો, જો વેલો હોય ને, વેલો, બરાબર, તમને ખબર હોય તો આવી રીતે વૃક્ષ સાથે વીંટળાઈને ઉપર ચડતો હોય, કોઈ તાર હોય તો તાર પાસે વીંટળાઈને ઉપર ચડતો હોય, બરાબર. તો એવી રીતે વેલા અને વૃક્ષો પાસેથી સૌને અપનાવતા શીખો. મછલી સે શીખો, સ્વદેશ કે લીએ તડપ કર મરના. એટલે કે માછલી પાસેથી શીખો, સ્વદેશ એટલે કે પોતાના દેશ માટે તડપી તડપીને મરવાનું. વિદ્યાર્થી મિત્રો, મીઠા પાણીની માછલી છે એને તમે ખારા પાણીમાં નાખો અથવા તો નદીની માછલીને દરિયામાં નાખો તો મૃત્યુ પામી જાય. દરિયાની માછલીને તમે મીઠા પાણીમાં નાખો તોય મૃત્યુ પામી જાય. એટલે કે સ્વદેશની વાત છે. તો માછલી પાસેથી પોતાના દેશ માટે તડપી તડપીને મરવાનું શીખો. તો મછલી સે શીખો, સ્વદેશ કે લીએ તડપ કર મરના. પતઝડ કે પેડો સે શીખો. પતઝડ એટલે પાનખરના, પેડો એટલે વૃક્ષો પાસેથી શીખો. દુઃખ મેં ધીરજ ધરના, દુઃખમાં ધીરજ રાખવાનું શીખો. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પાનખર ઋતુ આવે એટલે બધા જ પાન ખરી જાય, બધા જ પાન ખરી જાય છે. તો વૃક્ષો પોતે મૃત્યુ નથી પામી જતા. વૃક્ષો પોતે એમ નથી કહેતા કે હવે પાન ખરી ગયા, હવે મારે શું કરવું, હવે મારે કોઈ પાન જ નથી, હવે મારે રહેવું જ નથી, એવું નથી કરતા. તો પોતે એ થોડોક સમય પોતે શાંતિ રાખે છે અને જ્યારે ફરી પાછી વસંત ઋતુ આવે છે ત્યારે નવા પાન, નવી કૂપળો ફૂટવા લાગે છે. એટલે એટલો મિત્રો, જ્યારે તમારો સમય સારો ન હોય ત્યારે તમારે થોડીક વાર શાંતિ રાખવી જોઈએ. એમ પતझड़ के पेड़ों से सीखो, दुख में धीरज धरना. दीपक से सीखो, जितना हो सके अंधेरा हरना. દીપક એટલે દીવો, બરાબર. તો દીપક પાસેથી શું શીખવાનું છે? દીવા પાસેથી શું શીખવાનું છે? હો શકે એટલે કે શક્ય હોય તેટલો અંધેરા હરના, અંધેરા એટલે કે અંધકાર, અજ્ઞાન દૂર કરવાનું. વિદ્યાર્થી મિત્રો, લાઇટ જતી રહી હોય ને અંધારું હોય, હવે તમે દીવો પ્રગટાવો તો એટલા વિસ્તારમાં અંજવાળું પથરાઈ જાય. તો શક્ય હોય એટલા વિસ્તારમાં અંજવાળું પથરાય છે. એમ શક્ય હોય તેટલો અંધકાર, અજ્ઞાન दूर करवानु तमे दीपक पासेथी सीखो. पृथ्वी से सीखो, प्राणी की सच्ची सेवा करना. पृथ्वी पासेथी शीखवानुं छे प्राणीओनी साची सेवा करवानुं.
વિદ્યાર્થી મિત્રો, આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ, પૃથ્વી આપણને અન્ન આપે છે, બરાબર? પૃથ્વી ઉપર આપણે ગમે ત્યાં પગ મૂકીએ છીએ, પૃથ્વી પર આપણે મળનો ત્યાગ કરીએ છીએ, છતાં પૃથ્વી કોઈ દિવસ આપણો કોઈ પણ પ્રકારે વિરોધ નથી કરતા. પૃથ્વીને આપણે ખોદકામ કરીએ છીએ, ત્રિકમ પાવડો એના પર મારીએ છીએ, છતાં પણ ક્યારેય એ આપણે ફરિયાદ નથી કરતા. એટલે પૃથ્વી પાસેથી પ્રાણીઓની સાચી સેવા કરવાનું શીખો. જલધારા સે શીખો આગે જીવન પથ મેં बढ़ना. જલધારા એટલે કે પાણીનું વહેણ, ઝરણું, એમની પાસેથી શું શીખવાનું છે કે જીવન પથ એટલે કે જીવનમાં હંમેશા આગળ વધવાનું છે. તો કે છે પાણીની વહેતી ધારા પાસેથી એટલે કે જલધારા પાસેથી જીવનમાં સદાય આગળ વધવાનું શીખો. તો જલધારા સે શીખો આગે જીવન પથ મેં बढ़ना. और धुएं से सीखो. धुएं એટલે ધુમાડો, ધુएं એટલે ધુમાડો. એમની પાસેથી શીખો કે હંમેશા, હરદમ એટલે હંમેશા ઊંચે ही પર ચડના. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ જગ્યાએ સળગાવશો એટલે ધુમાડો હંમેશા ક્યાં જાય? ઉપર. ઉપર એટલે આપણે હંમેશા એટલી મહેનત કરવાની છે કે જેથી કરીને ઊંચાઈના શિખરો, ઉન્નતિ, પ્રગતિ કરવાની છે. એટલે ઊંચાઈના શિખરો સર કરીએ. તો ધુમાડા પાસેથી શીખો કે હંમેશા ઊંચે ને ઊંચે કેવી રીતે ચડવું, પ્રગતિ કરવી કેવી રીતે કરવી. એટલે ઉપર ચડવાની વાત નથી. દાખલા તરીકે આ વર્ષે પરીક્ષામાં તમારે 60% આવ્યા, તો બીજી વખતે તમારી પરીક્ષામાં 65% લાવો, એની પછી 70% લાવો, તો આને પણ ઉપર ચડ્યા જ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આગળ જ વધ્યા કહેવાય. ખ્યાલ આવે છે? ઉન્નતિ. તો આ રીતે સરસ મજાનું આપણે સમજૂતી જોઈ. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો, વિડીયો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમે તમને વધુ ને વધુ મદદરૂપ થવા માટે આવા વિડીયો લેક્ચર પૂરા પાડતા રહીએ. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.